જય માતાજી ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અગિલાસ ખાના ખજાના। તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ દૂધીના મુઠિયા। તો મુઠિયામાં અલગ અલગ લોટ એડ કરીને હું મુઠિયા બનાવતી જ હોઉં છું। તો ચાલો આજે મુઠિયાની રીત જોઈ લઈએ। તો તેના માટે મેં અહીંયા 500 ગ્રામ દૂધી લઈ લીધી છે। તો તમે જે પણ દૂધીનો ઉપયોગ કરો એ કૂણી દૂધીનો ઉપયોગ કરવાનો, વધારે બીજવાળી દૂધીનો ઉપયોગ આ મુઠિયા બનાવવામાં બિલકુલ નહીં કરવાનો। દૂધીને એકદમ સારી રીતે તેની છાલ કાઢી તેને આ રીતે છીણી લેવાની છે। દૂધી છીણાઈ ગયા પછી તેની અંદર થોડા મસાલા એડ કરી દઈશું। તો સૌથી પહેલા મેં અહીંયા આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે। તેની સાથે મેં અહીંયા ખાટું દહીં એડ કર્યું છે, 2 થી 3 ચમચી જેટલું। દહીં એડ કરવાથી આ જે મુઠિયા છે તેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે, તો દહીં જરૂરથી એડ કરવાનું। દહીં એડ કર્યા પછી અહીંયા મેં 1 વાટકી ગોળ એડ કર્યો છે। આ રીતે તેને ચાકુથી કટ કરી અને ગોળ એડ કર્યો છે। તમારી પાસે દેશી જે ઢીલો ગોળ આવે એ હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા તમે ખાંડ પણ એડ કરી શકો છો। અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે। 1 થી 1.5 ચમચી જેટલા સફેદ તલ એડ કર્યા છે। મીઠું અહીંયા આપણે સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું છે। આશરે અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે। અડધી ચમચી અજમો એડ કર્યો છે અને અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કર્યો છે। અહીંયા મેં તીખું લાલ મરચું 1 ચમચી એડ કર્યું છે અને તેની સાથે અડધી ચમચી જેટલો ખાવાનો સોડા એટલે કે બેકિંગ સોડા એડ કર્યો છે। જો તમે દહીં એડ કરો એ દહીં થોડું મોડું હોય તો તમારે અહીંયા સોડાને એક્ટિવેટ કરવા માટે થોડો લીંબુનો રસ એડ કરી દેવાનો અને ત્યારબાદ બધી જ વસ્તુને એકદમ સારી રીતે ચમચીની મદદથી મિક્સ કરી લેવાનું। ગોળ ઓગળી જાય અને બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેની અંદર એડ કરીશું 1 વાટકી જેટલો કકરો ઘઉંનો લોટ એડ કરવાનો છે। તેની સાથે અડધી વાટકી જેટલો બેસન એડ કર્યો છે, ઝીણો બેસન એડ કર્યો છે અને અડધી વાટકી જેટલો ચોખાનો લોટ એડ કર્યો છે। ચોખાનો લોટ એડ કરવાથી જે આપણા મુઠિયા છે એ એકદમ સરસ ક્રિસ્પી બનીને રેડી થાય છે, એટલા માટે તમે અહીંયા બાજરીનો લોટ કે જુવારનો લોટ પણ એડ કરી શકો છો। હવે 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરીશું મોણ માટે અને લોટ સાથે દૂધીને એકદમ સારી રીતે હવે મિક્સ કરી લેવાનું છે। અહીંયા દૂધીને ખમણી મેં તો 2 વાટકી જેટલી દૂધી થઈ હતી એટલે મેં 2 વાટકી જેટલો લોટ એડ કર્યો છે। તો જે પ્રમાણે તમે દૂધીને ખમણીને લો એટલા જ પ્રમાણમાં તમારે લોટને પણ લેવાનો છે। બંનેની જે માત્રા છે એ એક સરખી હોવી ખૂબ જ જરૂરી છે। હવે લોટ મીડિયમ ટુ થીક હોવો જોઈએ, ના વધારે ઢીલો કે ના વધારે કડક। એ પ્રમાણે લોટ બાંધ્યા પછી તેમાંથી આપણે આ રીતે મુઠિયા બનાવીને રેડી કરી લેવાના છે। તો આ રીતે રાઉન્ડ શેપમાં મુઠિયા બનાવીને હું રેડી કરી રહી છું। ત્યારબાદ સ્ટીમરને પહેલેથી જ મેં પાણી ભરી અને ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તેની ઉપર મેં જાળી મૂકી તેને તેલથી ગ્રીસ કરી લીધી છે। હવે તેની ઉપર આપણે જે મુઠિયા બનાવ્યા છે તેને એડ કરી દઈશું અને હાઈ ગેસની ફ્લેમ ઉપર 12 મિનિટ માટે તેને સ્ટીમ કરવાના છે। તો વધારે મુઠિયાને આપણે સ્ટીમ નહીં કરીએ, જો વધારે સ્ટીમ કરીશું તો મુઠિયા છે એ કડક થઈ જશે। હવે મુઠિયા એકદમ સારી રીતે સ્ટીમ થઈ ગયા છે તેને ચેક કરવા માટે એક ચાકુ લઈશું અને આ રીતે તેને મુઠિયાની અંદર એડ કરીશું। તો તમે જોઈ શકો છો કે ચાકુ એકદમ સરસ ક્લિયર બહાર આવે છે, એટલે કે આપણા મુઠિયા એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે। તો તેને બહાર કાઢી એકદમ પ્રોપર ઠંડા થઈ જવા દેવાના। મુઠિયા એકદમ સરસ ઠંડા થઈ જાય પછી તેમાં આપણે કટ લગાવીશું જેથી પ્રોપર શેપ આવે એટલા માટે। તો અહીંયા આ રીતે ચાકુની મદદથી તેની પર કટ લગાવી લઈશું। તો મુઠિયા એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે અને એકદમ સરસ કૂક પણ થઈ ગયા છે। તમે જોઈ શકો છો એકદમ જાળીદાર અને ફૂલી ગયા છે આપણા મુઠિયા। તો મુઠિયા કટ થઈને રેડી થઈ ગયા છે। તમે અત્યારે પણ આ મુઠિયા ખાઈ શકો છો, પણ આપણે તેમાં એક વઘાર કરીશું જેથી મુઠિયાનો ટેસ્ટ વધારે લાગે સરસ એટલા માટે। તો અહીંયા કઢાઈ મૂકી તેની અંદર 2 ચમચી જેટલું તેલ ગરમ કરવાનું છે। તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર એડ કરવાનું છે અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું। ત્યારબાદ જીરું અને રાઈ ક્રેકલ થઈ જાય એટલે લીલા મરચાં કટ કરીને એડ કરવાના છે અને તેની સાથે મીઠા લીમડાના પાન પણ એડ કરીશું। 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરવાના છે અને તેને પણ મિક્સ કરી લીધા પછી 4 થી 5 ચમચી જેટલું અહીંયા આપણે પાણી એડ કરવાનું છે। અને જો તમે મુઠિયા જ્યારે સ્ટીમ કરીને કટ કરો અને ચાખો અને મુઠિયામાં તમને મીઠું કે કંઈ પણ એવું ઓછું લાગે તો તમે અત્યારે એડ કરી શકો છો। હવે મેં અહીંયા 1 ચમચી જેટલી ખાંડ અને અડધા લીંબુનો રસ એડ કર્યો છે, તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનો છે। અને હવે જે મુઠિયા રેડી કર્યા છે તેને એડ કરી દેવાના છે
અને વઘાર સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે. અને આપણે વઘારમાં પાણી એડ કર્યું છે ફ્રેન્ડ્સ, તો એટલા માટે 2 મિનિટ માટે ઢાંકણ ઢાંકી મીડિયમ ગેસની ફ્લેમ પર મૂઠિયાને આપણે કૂક કરી લઈશું, જેથી વઘાર પ્રોપર મૂઠિયામાં એડ થઈ જાય એટલા માટે. તો 2 મિનિટ થઈ ગઈ છે. ફરી એકવાર મૂઠિયાને આપણે આ રીતે ચમચાની મદદથી હલાવી લઈશું અને લાસ્ટમાં ધાણા એડ કરી દેવાના છે. તો અહીંયા મેં ધાણા પણ એડ કરી દીધા છે અને એકદમ ટેસ્ટી એવા મૂઠિયા બનીને રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ. તો તમને જો રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.